આજે તો મને ઘરે બેઠા બેઠા બહુ કંટાળો આવતો હતો. વિચારતી હતી કે શું કરું. પછી એક ચોકલેટ ખાઈ લીધી. ચોકલેટ ખાધી તોય કંટાળો આવતો હતો. પછી કંટાળો દૂર કરવા માટે મેં કરી દીધો સ્વામીને ફોન. મેં કીધું હાલો સ્વામી શું કરો છો? તો કે કાંઈ નહીં વર્કમાં છું, પછી ફોન કરીશ. મેં કીધું મને ક્યાંક રખડવા લઈ જાવ ને યાર, બહુ કંટાળો આવે છે. 10:30 રેડી થઈ જજે ને હું તને લઈ જઈશ. હવે સામે આવ્યો જિંદગીનો સૌથી મોટો પ્રોબ્લેમ કે શું પહેરવું. બહાર જવું ને એટલે વિચારીને થાકી જાય કે શું પહેરવું. પ્રતાપ ઘરે લેવા આવ્યા ત્યાં તો હું રેડી થઈ ગઈ હતી, પછી નીકળી ગયા સીધા રખડવા માટે. હા હવે કંઈક મજા આવી. પ્રતાપ કહે છે હવે તને વધારે મજા આવશે કે મેં મૂવીની ટિકિટ બુક કરી છે. મેં કીધું વાહ વાહ શું વાત છે. તો કે ઉભો રામ આવા લેતો આવું ને તો કે આપણે મૂવીના થિયેટરની અંદર ખાશું. મેં કીધું ઓલા સિક્યુરિટી ચેક કરશે ને તો પકડી લે. તો કે એની જવાબદારી મારી. પછી આવી ગયા સીધા ક્રિસ્ટલ મોલે મૂવી જોવા માટે. માવો તો પ્રતાપ એના શૂઝની અંદર નાખી દીધો હતો. એ પણ મારા માટે લીધો હતો કે મૂવી જોતા જોતા હું ખાવ ને એટલા માટે. ચાલુ મૂવીએ બધા પોપકોર્ન ખાતા હતા ને આપણે કાઢ્યો મીઠો માવો લૂટી ફૂટી ખાતા હતા તો આજુબાજુ વાળા બધા અમને જોઈને હસતા હતા. પછી ફાઇનલી મૂવીનું ફેમસ સોંગ વાગી ગયું ને આપણે દેખાડી દીધો થોડોક પ્રેમ ભાવ. પ્રતાપને કીધું હાલો વિડીયો લઈ લે, આમ હાથ રાખો. રાતને 1:23 આપણું મૂવી ખતમ થઈ ગયું અને હવે નીકળી ગયા અમે ઘરે જવા માટે, કેમ કે મમ્મીનો પણ ફોન આવી ગયો. તો મળીએ કાલના નવા મિની વ્લોગમાં. તમને અમારા વ્લોગ કેવા લાગે છે કોમેન્ટમાં જરૂરથી કહેજો. ટાટા બાય બાય.